લઈને આવ્યો છું તમારી સમક્ષ આજનો નવો વિડીયો. તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે ઓલા યુટ્યુબર રહ્યા ને આપણે ઇન્સ્ટાગ્રામમાં બહુ જાણીતા ફેમસ એવા રોયલભાઈ રાજા વિશે. તો રોયલભાઈ રાજાનું તમે સાંભળ્યું હશે કે 3 દિવસ પહેલાં એમની સાથે જોરદાર ઝઘડો થયો છે અને રોયલભાઈને રાજાને બહુ માર પડ્યો છે અને ખૂબ માર્યા છે અહીંયાને. પણ એમનો ઝઘડો શા માટે થયો ને શા માટે એમને બબાલ થઈ, રોયલભાઈ રાજાનો શું વાંક હતો અને કયા કયા લોકોએ તેમને માર્યો, એ બધું આજના વિડીયોની અંદર આપણે જોવાનું છે, સાંભળવાનું છે અને હું તમને દરેક વિડીયોના પ્રૂફ સાથે બતાવવાનો છું. તો વિડીયો પૂરેપૂરો જોજો, મજા આવશે અને બન્યા રહેજો વિડીયોની અંદર. લાલાભાઈ આહિર પણ આ ઝઘડા વિશે કંઈક કીધું છે, કીર્તિ પટેલ પણ આની અંદર ઇન્વોલ્વ છે અને એક બીજા બેન પણ આવ્યા છે નવા, તો એમની પણ ચર્ચા કરવાની છે. એટલે તમામ પ્રકારના ઝઘડા વિશે આપણે આજે વાત કરવાની છે. તો બન્યા રહેજો વિડીયાની અંદર પૂરેપૂરા, કારણ કે હમણાં સેલિબ્રિટી ઉપર બહુ ઝઘડા થઈ રહ્યા છે અને બહુ વિવાદ થઈ રહ્યા છે અને બધામાં એવું લાગે છે કે કીર્તિ પટેલના લીધે આ બધું થઈ રહ્યું છે ષડયંત્ર. તો જાણીએ આપણે રોયલભાઈ રાજાનું શું હતું પ્રોબ્લેમ અને શું હતું. સૌ પ્રથમ તો આપણે લાલાભાઈ જોડે વાત કરીએ. તો લાલાભાઈ આપણને શું કહેવા માગે છે એ જણાવશે. લાલાભાઈ આપણને એમ કહેવા માગે છે કે કીર્તિ પટેલ આ ઝઘડાના મૂળ કારણ કીર્તિ પટેલ છે. તો ચલો આપણે એમના જ મોઢે સાંભળીએ કે લાલાભાઈ આપણને શું જણાવવા માગે છે. તો જુઓ. જય મુરલીધર મિત્રો, જય શ્રી રામ, જય હિન્દ. હું છું લાલો આહિર. મિત્રો ખાસ હું આજે 18 વર્ષની એક વાત કરવા માંગુ. क्या कहना क्या चाह रहे हैं भाई आप? કીર્તિ પટેલની. મિત્રો તમે કોઈ કીર્તિ પટેલના કહેવામાં આવોમાં, કીર્તિ પટેલ અત્યારે જાતિ વિવાદ ઉપાડવાની કોશિશ કરે ને હું બધાય લોકોને કહેવા માંગુ કે તમે કીર્તિ પટેલના કહેવામાં આવોમાં કે મિત્રો પેલા કીર્તિ પટેલ હાવ ખોટી પડી, પછી કીર્તિ પટેલે કાવ્યત્ર એવા કર્યા કે આયર અને દરબાર લોકો બાંધવા જોઈએ, એટલે અહીંયા કીર્તિ પટેલે મારા નામની અમુક સ્ટોરી મૂકી. क्या बात कर रहे हैं? કે લાલો આહિર દરબાર સમાજને ગાયરું કાઢે. બધાએ 18 વર્ષને ખબર છે કે લાલા આહિરનો વ્યક્તિગત વાંધો હોય ને, તમે વ્યક્તિગત લોકોને ગાયરું દીધું હોય છે, પણ લાલા આહિરને પેલા સારો કર્યો હોય ને મેં ફોટા સહિત મૂક્યું હોય છે. એટલે મિત્રો અમારા ગીરની અંદર જે કહેવાય કે રોયલ રાજા, એની ઉપર અત્યારે હાલમાં હુમલો થયો એ કીર્તિના કહેવાથી. अच्छा. કીર્તિ પટેલ શું બોલી હતી એમાં કે આહિર સમાજના દીકરાને માર્યો. મિત્રો આનો ધંધો આ છે. હવે કીર્તિ હું તને કહેવા માંગુ, રૂકો જરા. તો મિત્રો જોયું આપણને લાલાભાઈએ કીધું કે આખા ઝઘડાનું મૂળ કારણ હોય તો કીર્તિ પટેલ. એનો ધંધો એવો છે કે લોકોને ઉશ્કેરવાના અને જે ઠરી ગયેલો આખો જે વિવાદ હોય એને ફરી આગ લગાડે, ઓબાળિયું આઘું કરી અને પછી લડાવવાની કોશિશ કરે છે. તો હવે આમાં આપણે કીર્તિ પટેલનો હાથ છે કે નથી તો આપણને કાંઈ ખબર નથી, પણ લાલોભાઈ જેવી રીતે કહી રહ્યા છે તો આહિરભાઈના તમામ સમાજોને સમજવું જોઈએ અને વ્યવસ્થિત રીતે બધું હોય સમાધાનને. આવી રીતે મારકૂટ ના કરાય. ઘણી બધી બોલાચાલીની બબલ હતી તો એ પણ આપણે આગળ જાણવાનું છે. તો બને રહેજો વિડીયોમાં. પણ લાલાભાઈ તમે જે વાત કરી એ બધી હકીકતની વાત કરી છે. તો હું એટલું કહેવા માગું છું તો કે આ ઝઘડો થયો એમાં રોયલભાઈ રાજાએ આપણને જણાવ્યું છે, પોતે હોસ્પિટલની અંદર અત્યારે એડમિટ છે અને એમણે આપણને એક વિડીયો દ્વારા, ન્યૂઝ ચેનલ દ્વારા આપણને જણાવ્યું છે કે કઈ રીતના હુમલો થયો હતો, શા કારણથી થયો હતો અને ઝઘડાના અંદર કોણ ઇન્વોલ્વ હતું. પણ લાલાભાઈ આપણને સમજણ આપી કે કીર્તિ પટેલે આહિર સમાજને ઉશ્કેર્યો અને આ ઝઘડો થયો. તો લાલાભાઈ એ વાત તો હાશી, પણ આ ભુરાબાના વાડામાંથી હોંકળ તોડીને આવતી રહી પાડી એ વસમાં ઇન્વોલ્વ થઈ છે, આ ઝઘડામાં ઇન્વોલ્વ થઈ છે. તો એમને પણ આપણે સાંભળી લઈએ. કીર્તિ પટેલ નો કોઈ વાક જ નથી આમાં. વચ્ચે રોયલ રાજા ને ઓલી એની કાજલ વચ્ચે ટપકી હતી. 2 ફામ ને 2 કટકા દ્યોસો ગાયડું. તમે બેનું દીકરીઓને હારા લાગો છો. ઓહો, ભુરોબા ચીડે ભોંઠું લઈને આવતા હશે, પાછા હોંકળ તોડીને આવતા તો રહ્યા છો. પણ હે
તમારું અભાળો તમારું પહેલા તમારા ચરિત્રમાં તો ઝાંકીને જુઓ કે તમે કેવા પ્રકારની વ્યક્તિ છો. આ ઝઘડાનો લડવા વાળા લડેલા છે, ખોટા તમે ચવામાં ઇન્વોલ્વ થવા આવ્યા છો. આ તો આખી હોંકળ વેલ્ડિંગ જે છે એને વેલ્ડિંગ તોડીને અંદર ઘૂસવાની કામ કર્યું તમે તો. કીર્તિબેન નો હાથ નથી એમ? બરાબર. તમારે કઈ આમાં પડવું નથી. સોના મોના પાછા વાળામાં વળીને જતા રહો ને, બરોબર મોઢું લઈને ગોતેરા હોય જપી જો, એમાં કઈ મજા નહીં. તો મિત્રો આયા તો વસમાં પોતાનો ટોંટિયો લઈને ટાંગ અડાવા, પણ અહીંયાના વિડીયા તો તમે બધા જોયેલા હશે કેવા એમના વિડીયા હોય છે. એકલા હોય ને તોય જોવાની શરમ આવે એવા વિડીયા એના હોય છે. અને આયા હોય હું વસમાં કહેવા આમાં કૂતરીનો હાથ નથી એમ કહેવા આયા. હવે મિત્રો આપણે તમે અને મેં બધાએ આપણે સાંભળ્યું કે લાલોભાઈ પણ એમ કહે છે કીર્તિ પટેલનો હાથ છે, અને આ પુરાબાન વાડામાંથી આવી ગઈ હતી પાડી એ એમ કહે છે કીર્તિ પટેલનો આમાં હાથ નથી. અને તો આપણે તો હવે ઘર ધણીને પૂછીએ, મેન ધણી રોયલભાઈ રાજાને, એમનો વિડીયો આપણે જોઈએ કે શું હતું કારણ આખું, તો આપણને ખબર પડશે કે કઈ રીતે ઝઘડો થયો હતો ને કઈ રીતે બધું થયું છે. તો એની અંદર આપણે વિડીયો આપણે રોયલભાઈ રાજાનો લઈને જ આવ્યા છે. તમે જુઓ વિડીયો આખો પૂરેપૂરો. 7 જણા હતા ગાડીવાળા, બધે મને ઉપાડીને લઈ ગયા, અને ટોટલ ત્યાં છે ને 13 થી 15 જણા હતા. નીત કાના છે, પછી કાનો છે, પછી અર્જુનસિંહ છે, પછી સિદ્ધરાજ છે. આ એટલા જણા નામ મને આવડે છે. અચ્છા. એ આગલા મારે એકબીજાને બોલાચાલીની કારણે છે ને મારે ડખા જતા મેં પોલીસ કેસ કરેલો છે. એના કારણે મન દુઃખ કરીને મારી ઉપર હુમલો કર્યો છે. ઠીક હે. આ કીર્તિ પટેલનું છે ને વધારે તો આમાં છે ને કીર્તિ પટેલનો હાથ છે. કારણ કે જ્યારે મને મારતા હતા ને ત્યારે મારો હોનાનો ચેન હતો એ બી લૂંટી લીધો, અને ગાડી મારા ખિસ્સામાં પાછળ પૈસા હતા 28,000 રૂપિયા એ બી લઈ લીધા. क्या बात कर रहे हैं? વિડીયો કોલમાં મને કીર્તિ પટેલ એમ કહેતી હતી કે આની મૂછ હારી નથી લાગતી ને માથાના વાળા હારા નથી લાગતા, એટલે કાપી નાખો. એટલે મને કાપી નાખ્યા, મારા કપડા કાઢીને મને માર્યો છે. અને પાછો કે કીર્તિ પટેલનો વિડિયો કોલ આવ્યો હતો. એ ભાઈ, મારો વિડિયો કોલ આવ્યો હતો ને તો હું ખુદ કેત. તો મિત્રો આપણે જોવા મળ્યું ને જાણવા મળ્યું, રોયલભાઈ રાજાએ આપણને જણાવ્યું કે હું શૂટિંગ કરતો તો જે એમને અગાઉ જે ખજૂરભાઈએ મકાન બનાવ્યું, પેલા બા છે પગને બધું ખરી ગયેલું છે, એમનું ઘર બનાવતા હતા. એ ઘર બની ગયું, એ જગ્યાએ રોયલભાઈ રાજા શૂટિંગ કરતા હતા, અને 4-5 માણસો આવ્યા, અને એ તો એમ કહે છે કે 15 જેવા માણસો હતા. ગાડી લઈને આવ્યા અને ચાલુ શૂટિંગમાં એમને પોતાને ગાડીમાં બેસાડ્યા, અને ગાડીમાં ઊંધા કરીને માર્યા, અને પોતાને કપડાં કાઢીને માર્યા એમ કહે છે. પણ ત્યારબાદ હોસ્પિટલમાં જયા અને એમનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું, તો એ એમ કહે છે કે આમાં કીર્તિ પટેલનો જ વાંક છે, અને બધું કીર્તિ પટેલે જ કરાયું છે. પણ હવે એવું તો આપણે પાકું ને બધું જોયા વગર તો કોઈ ઉપર આરોપ ના કરાય. પણ રોયલભાઈ રાજાને આહિર સમાજના કોઈ ભાઈ હારે કોઈ માથાકૂટ હતી પહેલાં, તો એ માથાકૂટને ધ્યાનમાં રાખી અને આહિર સમાજના ભાઈઓએ આ રોયલભાઈ રાજાને માર્યા છે અને આ ઝઘડો કર્યો છે. તો આપણે તો હવે એટલું તો પ્રાર્થના